ચાલો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે અર્થશાસ્ત્રમાં નવું ચેપ્ટર શરૂ કરીશું. ચેપ્ટર નંબર 6, બેરોજગારી. ભારતની જે મુખ્ય આર્થિક સમસ્યાઓ છે, વસ્તી વધારો, ગરીબી, બેરોજગારી, એમાંની આ એક મહત્ત્વની સમસ્યા છે. બેરોજગારી એટલે શું? સામાન્ય અર્થમાં આપણે બેરોજગારી કોને કહીએ છીએ? બેરોજગાર અથવા બેકાર એટલે જે કામ વિનાની સ્થિતિમાં હોય, બરાબર? જે કામ ન કરતું હોય, નવરા બેઠા હોય, એ બધા બેકાર કહેવાય, બેરોજગાર કહેવાય. બેકાર અને બેરોજગાર બે શબ્દ વારાફરતી વાપરી શકાય છે, પણ આપણે સારી ભાષામાં બેરોજગાર શબ્દ બોલવાનો અને લખવાનો. બેરોજગાર, અર્થશાસ્ત્રમાં બેરોજગાર એટલે શું? તો એવું સમજો કે જે વ્યક્તિની અંદર કામ કરવાની શક્તિ છે. હવે કામ કરવાની શક્તિ છે ને, બે રીતે હોય: શારીરિક શક્તિ અને માનસિક શક્તિ. માનસિક શક્તિ આપણને આપણા શૈક્ષણિક સ્તર, તાલીમ, કુશળતા એ બધામાંથી મળે છે, અને શારીરિક શક્તિ આપણી તંદુરસ્તી પર આધાર રાખે છે. શારીરિક અને માનસિક શક્તિ ધરાવતો હોય વ્યક્તિ, કામ કરવાની તૈયારી પણ છે, એને જે કોઈ કામ મળે તો એ કામ કરવા તૈયાર છે, પ્રવર્તમાન વેતન દર સ્વીકારવા તૈયાર છે. અત્યારે જે પગાર મળે, જે વેતન મળે, એ વ્યક્તિ કામ કરવા તૈયાર છે, પણ તે છતાં તેને કામ નથી મળતું. તેને કામ ન મળતું હોવાથી તે વ્યક્તિ બેરોજગાર કહેવાય. જો 1 માર્ક માટે આપણાને પ્રશ્ન પૂછવામાં આવે કે બેરોજગારીનો અર્થ આપો, તો આ અર્થ આપણે લખવાનો. ફરીથી એકવાર હું કહી દઉં: પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, કામ કરવાની શક્તિ અને તૈયારી હોવા છતાં પણ જો તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય. આ સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે જે લોકો પ્રવર્તમાન વેતન દર સ્વીકારવા નથી માંગતા, એમને પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય નથી, અને એ લોકો પોતાની મરજીથી બેરોજગાર રહ્યા છે, એવા લોકોને આપણે અર્થશાસ્ત્રમાં બેરોજગાર ગણતા નથી. એ બધા સ્વૈચ્છિક બેરોજગાર છે, પોતાની મરજીથી બેરોજગાર રહ્યા છે. દાખલા તરીકે, આપણે ભણી રહ્યા પછી, ધારો કે BCom થઈ ગયા પછી આપણે કોઈ જગ્યાએ નોકરી માટે ઇન્ટરવ્યૂ માટે ગયા, અને આપણને પૂછ્યું, ભાઈ તમારી એક્સપેક્ટેડ સેલરી કેટલી છે? હવે આપણે જે સેલરી એક્સપેક્ટ કરીએ છીએ, ધારો કે કહીએ કે ભાઈ મને 10,000 પગાર જોઈએ, પણ કંપનીવાળા ના પાડે, ના ભાઈ અમે તો 4,000 જ આપીશું. આપણાને એવું થાય, આટલા ઓછા પગારમાં નહીં કામ કરું મારે. હવે આવા સંજોગોમાં આપણને કામ મળતું હતું, વેતન ઓછું મળતું હતું, પણ વેતન મળતું હતું. એ લોકો એવું નહીં કીધું કે અમે તમને મફતમાં કામ પર રાખીશું, પણ વેતન ઓછું પડવાથી આપણે નોકરી અસ્વીકાર કર્યો, ના પાડી દીધી. તો આપણે સ્વૈચ્છિક બેરોજગાર છે, આપણે પોતાની મરજીથી બેરોજગાર રહ્યા છે, અને અર્થશાસ્ત્ર આવા સ્વૈચ્છિક બેરોજગારોનો અભ્યાસ કરતું નથી, બરાબર? આ ચોખવટ કરી એને સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય, જેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરતું નથી. બીજું, અર્થશાસ્ત્રી પીગુ બેરોજગારીની વ્યાખ્યા એવી રીતે આપે છે. પીગુના મતે બેરોજગારી એટલે કોઈ પણ વ્યક્તિ માત્ર ત્યારે જ બેરોજગાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં પણ કામ મળતું નથી. બરાબર સમજો. કોઈ પણ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે, ત્યારે જ બેરોજગાર કહેવાય છે, જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં પણ તેને કામ મળતું નથી. કામ કરવાની શક્તિ હોય પણ કામ કરવાની ઈચ્છા ના હોય તો એને બેરોજગાર ના કહેવાય. કામ કરવાની તૈયારી છે, કામ કરવાની ઈચ્છા છે,
પણ કામ નહીં મળતું તો તમે બેરોજગાર. આ સંદર્ભે હું તમારું ઉદાહરણ આપું કે વિદ્યાર્થીઓ બેરોજગાર કહેવાય કે ના કહેવાય? તો વિદ્યાર્થીઓ બેરોજગાર ના કહેવાય. કેમ ના કહેવાય? કારણ કે તમારું કામ અત્યારે ભણવાનું છે. તમે 10મું ધોરણ પાસ થઈ ગયા છો, 11મું ધોરણ પાસ થઈ ગયા છો, 12મામાં ભણો છો. તમારી અંદર એવી શારીરિક અને માનસિક શક્તિ છે કે તમારા ભણતરને અનુરૂપ તમે અમુક પ્રકારના કામો કરી શકો અત્યારે. પણ તમે કામ કરવાની તૈયારી નથી બતાવતા, કામ કરવાની તમારી ઈચ્છા નથી. કેમ? કે અત્યારે તમારે ભણવાનું છે. એટલા માટે તમે કામ કરવાની ઈચ્છા ન હોવાથી તમે લોકો બેરોજગાર ના કહેવાય. પડી ખબર? પીગુના મતે બેરોજગારી એટલે શું, એવું જો વ્યાખ્યા પૂછે તો તમારે આ જ જવાબ લખવો પડે. છેલ્લી એકવાર, કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. બરાબર? આગળ હવે એની સમજૂતી. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, અત્યારે જે પગાર મળે એ પગારે કામ કરવાની ઈચ્છા હોય, કામ કરવાની શક્તિ હોય, કામ કરવાની તૈયારી છે, છતાં પણ તેને કામ વગર રહેવું પડે છે, ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક, તમારી ઈચ્છા નથી તો પણ તમારે બેરોજગાર રહેવું પડે છે. અનૈચ્છિક કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે. આપણે અર્થશાસ્ત્રમાં બેરોજગારીનો અર્થ ફરજિયાત બેરોજગારીના સ્વરૂપમાં જ આપણે સમજીએ છીએ. કમ્પલસરી તમારે બેરોજગાર રહેવું પડ્યું, ઈચ્છા નથી તો પણ. બરાબર? બીજું કે બેરોજગારીનો ખ્યાલ એ શ્રમના સક્રિય પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે. બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમ પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે. હવે શ્રમનો સક્રિય પુરવઠો એટલે શું, અથવા સક્રિય શ્રમ પુરવઠો એટલે શું? એક્ટિવ લેબર ફોર્સ, જે લોકો ખરેખર કામ કરવા લાયક છે. અર્થશાસ્ત્રમાં આપણે જે 15 વર્ષથી મોટી ઉંમરના 64 વર્ષ સુધીના 64 સુધી 15 થી 64 વર્ષની વચ્ચેના જે લોકો છે ને, એ લોકોને સક્રિય શ્રમ કહી શકાય જો એ લોકો કામ કરવા માંગતા હોય તો. સર અમે 16 કે 17 વર્ષના છીએ તો મેં તમને પહેલાં જ સમજાવી દીધું કે તમે વિદ્યાર્થીઓ છો, તમારી કામ કરવાની તૈયારી નથી, એટલા માટે તમે બેરોજગાર નથી. પણ જે લોકો 15 થી 64 વર્ષમાં છે અને એ લોકો કામ કરવા તૈયાર છે છતાં તેમને કામ નથી મળતું, તો એ બેરોજગાર કહેવાય. સક્રિય શ્રમ પુરવઠામાં સામાન્ય રીતે 15 થી 64 વર્ષની વય જૂથમાં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. સક્રિય શ્રમ પુરવઠામાં કોનો સમાવેશ થાય છે? તો જે લોકો 15 થી 64 વર્ષની વય જૂથમાં હોય એવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે જે 15 વર્ષથી નાના બાળકો છે, 64 વર્ષથી વધારે એટલે 65 અને તેનાથી વધારે જે સિનિયર સિટીઝન્સ છે, વૃદ્ધ લોકો. બીજું જે અશક્ત લોકો છે, ઇનકેપેબલ, અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર, પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર. કોઈ ભણેલી સ્ત્રી હોય, બરાબર, મેરેજ પછી એનું મેરેજ જ્યાં થયું છે એ આર્થિક રીતે બહુ સદ્ધર છે અને એને કશે જોબ કરવાની એવી જરૂરિયાત નથી અને એની ઈચ્છા પણ નથી, તો ભણેલી સ્ત્રી હાઉસવાઇફ થઈને રહે છે, ગૃહિણી થઈને રહે છે. એ પોતે નક્કી કરી લે છે કે ભાઈ આપણે જોબ નથી કરવી, એટલે આપણે એને બી બેરોજગાર નહીં ગણવા. કેમ? તમે તમારી ઈચ્છાથી બેરોજગાર રહ્યા છો. તમે ભણેલા છો, તમને કામ મળી શકે એમ છે, પણ તમને ઈચ્છા નથી કામ કરવાની, એટલે તમે બેરોજગાર નથી. તો ગૃહિણીઓને પણ આપણે બેરોજગારની વ્યાખ્યામાં લેતા નથી.
જે લોકો બાળકો છે, વૃદ્ધો છે, અશક્તો છે અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનારા છે, આ બધા સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો નથી. તેથી આ બધાને આપણે બેરોજગાર ગણી શકીએ નહીં. બરાબર. આ રીતે આ બેરોજગારીનો અર્થ છે